તો મિત્રો આ એમની કોટિયા છે, આ કોટિયામાં રહે છે બાપુ. આ એમનો ધૂણો છે, આપ જોઈ શકો છો. ને અહીંયા બાપુ બહાર બેસે છે. અહીંયા એમનું અશ્વનું આસન છે, આપ જોઈ શકો છો. જંગલ કાંઠે કુટિયા છે, એમની વાડી છે જંગલ કાંઠે, ત્યાં રહે છે. આપ જોઈ શકો છો મોજૂદ બેઠા છે બાપુ. અને એમને મળવું હોય તો તમે એમની વાડીએ પણ કળસાર મુકામે આવી શકો છો. ડૈસા વિસ્તારમાં એમની વાડી છે, આપ એમને અહીંયા મળી શકો છો. હાજરા હજુર સંત છે. આ 125 વર્ષની ઉંમર છે એમની. ને આપ જોઈ શકો છો ગિરનારમાં જ એમને 50 વર્ષ તપ કર્યું. ગિરનારમાં એમની પણ નામ છે ગિરનારમાં એમનું. અને કબીર કુટિયા આશ્રમ છે, બે અત્યારે છે, એનું નામ છે. અહીંયા હાલ એમને જગ્યા છે અહીંયા, આપ જોઈ શકો છો બાપુને. બાપુ આપ જુનાગઢમાં કેટલા ટાઈમ રહ્યા? જુનાગઢમાં લગભગ 20-25 વર્ષ જેવું છે. બાપુ 20 થી 25 વર્ષ અહીંયા રહ્યા છે નિવૃત્ત થઈને. એ પહેલાં પણ બસના ડ્રાઈવર હતા, એટલે સેવા તો કરતા. સેવા 50 વર્ષથી કરે છે એ. અને એમનું નામ પણ છે, એમનું આપણી નાતની વાડી છે, એમાં પણ એનું બહુ મોટું નામ છે. મોટો ફાળો પણ એમને આપેલો છે. એમાં એક મકાન બનાવે, એક રૂમ બનાવેલો છે એ વખતમાં કોળી જ્ઞાતિની વાડીમાં. અભી હાલ છે, કોઈને મળવું હોય તો તમે કળસાર એમને મળી શકો છો.